મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ MYH, જ્યાં લોકો વિશ્વાસ સાથે સારવાર માટે આવે છે, પણ ત્યાં જે બન્યું તે કલ્પના બહાર છે. આ હોસ્પિટલમાં જ્યાં નવજાત બાળકોને રાખવામાં આવ્યા હતા, ત્યાં ઉંદરોએ માસૂમોના હાથ કોતરી નાખ્યા. જી હા, તમે સાચું સાંભળ્યું. જે બાળકો હજુ દુનિયામાં આવ્યા છે, તેમને હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યો. જેવી આ ભયાનક ઘટનાની જાણ થઈ, આખી હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. ડોક્ટરો અને સ્ટાફ દોડતા થયા. તાત્કાલિક એ ઘાયલ નવજાત બાળકોની સારવાર શરૂ કરાઈ. પણ મોટો સવાલ એ છે કે આટલી મોટી હોસ્પિટલમાં આટલી મોટી બેદરકારી કઈ રીતે થઈ? સૂત્રોના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ નવો નથી. લાંબા સમયથી આ વિશે ફરિયાદ થતી રહે છે. તો શું આ તંત્ર ફરિયાદોને અવગણી રહ્યું હતું? આખરે આ માસૂમ બાળકોની સુરક્ષાની જવાબદારી કોની? જેવી આ ભયાનક ઘટનાની જાણ થઈ, આખી હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. ડોક્ટરો અને સ્ટાફ દોડતા થયા. તાત્કાલિક એ ઘાયલ નવજાત બાળકોની સારવાર શરૂ કરાઈ. પણ મોટો સવાલ એ છે કે આટલી મોટી હોસ્પિટલમાં આટલી મોટી બેદરકારી કઈ રીતે થઈ? સૂત્રોના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ નવો નથી. લાંબા સમયથી આ વિશે ફરિયાદ થતી રહે છે. તો શું આ તંત્ર ફરિયાદોને અવગણી રહ્યું હતું? આખરે આ માસૂમ બાળકોની સુરક્ષાની જવાબદારી કોની? માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ. આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર.